મુખ્ય સમાચાર। દ્વારકામાં લોહાણા વેપારી પત્રકાર પર 3 શખ્સોએ હુમલો કર્યો। મુખ્ય બજારમાં દુકાન ધરાવતા વેપારી અને પત્રકારત્વ કરતા રઘુવંશી વેપારી પર 3 શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી। જલારામ પ્રોવિઝન સ્ટોર નામની પેઢી ચલાવતા મહેન્દ્રભાઈ કપ્પડની દુકાન નજીક હોટલના સંચાલકો સહિત 3 લોકોએ હુમલો કર્યો। હુમલાની જાણ થતાં વેપારી અને રઘુવંશી સમાજના યુવાનો અને પત્રકારો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા। બ્યુરો રિપોર્ટ મુસ્તુફાડી સુગુરા।